દુનિયાભરના તમામ તબીબો દર્દીઓને દવા આપી રોગ મટાડતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય કોઈ એવા તબીબને જોયા છે કે પુસ્તકો થકી દર્દીના દર્દને દૂર કરતા હોય છે? માનવામાં નથી આવતું ને? તો જુઓ આ ખાસ રિપોર્ટ. આપની સ્ક્રીન પર દેખાતા તબીબ અને આ દર્દીને જરા ધ્યાનથી જુઓ. અહીં તબીબ દર્દીને તપાસી દવા આપવાની સાથે વાંચવા માટે પુસ્તક પણ આપી રહ્યા છે. આખરે કોણ છે અને શું છે એમની ઈલાજ કરવાની અનોખી પદ્ધતિ? સાંભળો દર્દીના જ મુખેથી. હું 9મા ધોરણમાં ભણું છું. મારા પરિવારમાં કોઈ પણ જણને કોઈ પણ તકલીફ હોય તો અમે વિનીત સરના ત્યાં જઈએ છીએ. એ ખૂબ જ સરખી રીતે અમારે દવા આપે છે અને એમની ખાસિયત છે કે દવા સાથે હંમેશા એક પુસ્તક આપે છે. હું નાનપણથી અહીંયા આવું છું, જેના કારણે મારે પુસ્તક વાંચવાની ખૂબ જ સારી ટેવ પડી છે. કોઈ પણ વખતે હું અહીંયા આવું, પુસ્તક મને મળે છે, જેનાથી મને ઘણી બધી નોલેજ પણ મળે છે. જી હા, આપે બરાબર સાંભળ્યું. અમદાવાદના નિર્ણયનગરમાં છેલ્લા 40 વર્ષોથી મેહા ક્લિનિક નામે જનરલ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા MBBS ડોક્ટર વિનીત પરીખ એક સાહિત્ય પ્રેમી તબીબ છે. તેઓ પોતાના દર્દીને દવા સાથે પુસ્તકો વાંચવા માટે આપે છે. એટલું જ નહીં, તેઓએ ક્લિનિકને લાઇબ્રેરીમાં ફેરવી દીધી છે, જ્યાં દર્દી સાથે જુદા જુદા વિષયોના 5000 જેટલા પુસ્તકો વાંચી શરીર અને મન બંનેને તંદુરસ્ત બનાવી રહ્યા છે. આજે બાળકો યુવાનોથી લગાવી વડીલો સુધી 100 થી વધુ કાયમી વાચક સભ્યો તેમની લાઇબ્રેરીમાં વાંચન વૈવિધ્યનો લાભ ઉઠાવી રહ્યા છે. ડૉક્ટર વિનીતભાઈ પરીખમાં આ લાઇબ્રેરીનું સિંચન કરનાર એમના માતુશ્રી વિદુલાબેન પરીખ હતા, જેમને પોતાને એટલો સાહિત્યનો શોખ હતો કે એમના બધા જ બાળકોમાં એ સાહિત્યની વૃત્તિ આવેલી છે. એ ખૂબ જ રીતે લાઇબ્રેરી તનતોડ મહેનતથી ચલાવે છે કે જેને લીધે આપણને પણ પ્રેરણા મળે છે કે આપણે પણ કંઈક વાંચવું જોઈએ, કંઈક લખવું જોઈએ, સમયનો સદુપયોગ કરવો જોઈએ. ગયા જન્મમાં મેં કંઈક સારા પુણ્ય કર્યા હશે તો તેથી ઘરની નજીક લાઇબ્રેરી છે અને વિનીતભાઈ સર અમારા ફેમિલી ડૉક્ટરની સાથે સાથે લાઇબ્રેરી પણ ચલાવે છે. લાઇબ્રેરીને કારણે મારા જીવનમાં નવો વિકાસ થયો છે. પહેલાં તો ઘરનું કામ કરવું અને એટલે બહારની દુનિયાનો બહુ ખ્યાલ આવતો નહોતો, પણ પુસ્તકના વાંચનથી એક નવું જીવન મળ્યું છે. પુસ્તક એ આપણા જીવનનું એક મહત્વનું અંગ છે અને પુસ્તકને કારણે આપણું અજ્ઞાન દૂર થઈ જાય છે. મને કોરોના હતો. કોરોના વખતે બધા દાંત પડી ગયા હતા અને ત્યારે મારું વજન 42 કિલો હતું અને અહીંયા લાઇબ્રેરીમાં મેમ્બર બન્યા પછી અને વાંચનને કારણે મારે અત્યારે 58 કિલો વજન થયું છે, જેનો પ્રતાપ આ પુસ્તક છે. પુસ્તક એક મનનો ખોરાક પણ છે, જેના વાંચવાથી આપણી સઘળી મુશ્કેલીઓ, તકલીફો દૂર થઈ જાય છે. પુસ્તક વિનાનું જીવન એ નરક સમાન છે. માતાથી વાંચન અને સાહિત્યનો વારસો મળ્યો હોવાથી ડોક્ટર વિનીત પોતાના ક્લિનિકની સાથે જ આ લાઇબ્રેરીનું પણ જાતે જ મેનેજમેન્ટ કરે છે. તંત્રે ક્લિનિક સિવાય અન્ય સ્થળે લાઇબ્રેરી ખસેડવાથી સરકારી ગ્રાન્ટ આપવાનું જણાવ્યું હતું, પણ પોતાના દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી તેઓ પોતાના ક્લિનિકમાં જ પોતાના સ્વખર્ચા લાઇબ્રેરીમાં સંચાલન કરે છે. તેઓ દર વર્ષે વાંચકો સાથે સાહિત્ય ટૂર પણ કરે છે. ડોક્ટર પરીખ એક ઉત્તમ તબીબ ઉપરાંત એક સારા કવિ અને લેખક પણ છે, જેઓ જાની વાલી પીનારા જેવા પુસ્તકો પણ લખી ચૂક્યા છે. ડોક્ટર વિનીત પરીખનું માનવું છે કે કોઈ પણ રોગ જેટલો શરીર સાથે સંકળાયેલો હોય છે તેટલો જ મનથી પણ જોડાયેલો હોય છે. તેથી અહીં આવતા દરેક દર્દીઓને વાંચનનો શોખ કેળવી જીવનમાં જ્ઞાન સાથે હકારાત્મક અભિગમ સાથે તંદુરસ્ત જીવન જીવતા થયા છે. હું વ્યવસાયે એક ડોક્ટર છું, MBBS, અને મેડિકલ પ્રેક્ટિસની સાથે સાથે શારીરિકની સાથે માનસિક બીમારીઓ દૂર કરવા માટે હું પુસ્તકોનો ઉપયોગ કરું છું. પુસ્તકો પ્રત્યેનો લગાવ મને ગળથુથીમાં મળ્યો છે, મારા માતાના સંસ્કાર તરફથી મળ્યો છે અને પુસ્તકોના પ્રત્યેની પ્રીતિના કારણે મેં મારા ક્લિનિકમાં એક લાઇબ્રેરી બનાવી છે, જેમાં આજે 5000થી વધુ પુસ્તકો છે. આ પુસ્તકો તો અમે દર્દીઓને આપીએ જ છીએ અને એનાથી અમને ઘણો ફાયદો થાય જ છે, પણ એ સિવાય આ દર્દીઓ કે જેને વાંચનમાં રસ છે એને અમે
વાચક સભા નામના કાર્યક્રમો કરીએ છીએ વર્ષમાં 5 થી 6, અને અમે સાહિત્યિક પ્રવાસ એટલે કે લિટરેચર ટૂરનું પણ આયોજન કરીએ છીએ કે જેમાં સાહિત્યને લગતી એક્ટિવિટીઝનો બધાને પરિચય થાય. અને મને લાગે છે કે આવી બધી પ્રવૃત્તિઓથી જે મારા દર્દીઓ છે એમની માનસિક સ્થિતિમાં શારીરિકની જેમ જ ખૂબ ફાયદો થાય છે અને એ લોકોની રિકવરી ખૂબ ઝડપથી થાય છે. ખૂબ જ ઓછી કન્સલ્ટિંગ ફીમાં દવા અને પુસ્તક આપી દર્દ દૂર કરનારા આ અનોખા તબીબની આજની સ્ટોરીમાં આટલું જ. આવી રસપ્રદ સ્ટોરીઝ જોવા રખેવાળ પ્લસને સબસ્ક્રાઇબ કરી શેર કરો તેમજ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવા જ નવીન વિડીયો આપને મળતા રહે.